પોરબંદરમાં આવેલા કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થયાના અહેવાલ સામે આવ્યા છે, જેમાં કોસ્ટગાર્ડના એર એન્કલેવ પર હેલિકોપ્ટર ક્રેશ થતાં 3 લોકો મૃત્યુ પામી ગયા છે। ત્યારે ઘટનાની જાણકારી મળતા જ તાત્કાલિક ધોરણે ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઘટનાસ્થળે ધસી આવી હતી। હેલિકોપ્ટર ક્રેશ થવાને કારણે આગ પણ ભભૂકી હતી, જેને ઓલવવાની તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરીને રેસ્ક્યુ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા। મળતી માહિતી અનુસાર પોરબંદરના કોસ્ટગાર્ડ એર એન્કલેવ પર હેલિકોપ્ટર ક્રેશ થયું હતું। આ હેલિકોપ્ટર ક્રેશ થતાં વિસ્ફોટ થયો હતો। હેલિકોપ્ટરમાં સવાર 3 લોકોના મૃત્યુ નિપજ્યા છે। હેલિકોપ્ટરમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાતા આ દુર્ઘટના સર્જાઈ હોવાની પ્રાથમિક માહિતી મળી છે। હેલિકોપ્ટરમાં 2 પાયલોટ અને 1 ક્રૂ મેમ્બર સવાર હતા। ઉલ્લેખનીય છે કે 3 સપ્ટેમ્બર 2024ના રોજ પોરબંદર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં કોસ્ટગાર્ડના 3 જવાન શહીદ થયા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।